આજે રાજ્યભરમાં પોલીસ ભરતીની લેખિત પરીક્ષા રાજ્યમાં 1,10,000 ઉમેદવારો પરીક્ષા આપશે। અમદાવાદ સહિત શહેરમાં પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી જીપીએસસીની વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષામાં ડિજિટલ ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી જીપીએસસીની વ્યવસ્થા અમદાવાદ સહિત અનેક શહેરોમાં પરીક્ષા કેન્દ્રો છે અને આપ જુઓ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો પર જે પરીક્ષાર્થીઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે। પરીક્ષામાં ડિજિટલ ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આજે રાજ્યભરમાં પોલીસ ભરતીની લેખિત પરીક્ષા બનાવતા જે ઉમેદવારો છે એમની માટે મહત્વનો દિવસ છે અને આજે તેમની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે। હાલ જુદા જુદા સેન્ટર ઉપર તમામ જે ઉમેદવારો છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ ઉમેદવારો કે જેઓ કોલ લેટર અને સાથે જ કોઈ પણ આઈડી કાર્ડ સાથે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારબાદ અંદર તેમનું બાયોમેટ્રિક સ્કેનિંગ પણ થશે। મહત્વની વાત એ છે કે રાજ્યના 1,10,000 જેથી પણ વધારે જે ઉમેદવારો છે તેઓ આજે લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છે। 9 વાગે આ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ તમામ જે ઉમેદવારો છે એમની માટે દરેક વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સીસીટીવી હોય, જીપીએસ હોય કે પછી ફેસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ હોય, તમામની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એક પારદર્શક માહોલ વચ્ચે ઉમેદવારો પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।